અમદાવાદનો થલતેજ વિસ્તાર જ્યાંથી ભવ્ય સાંઈ મંદિર નિર્માણ પામશે। આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા। 13 કરોડના ખર્ચે 18 મહિનામાં લાલ જોધપુરી પથ્થરોથી મંદિર તૈયાર થઈ જશે। મંદિરમાં સાંઈ બાબાની સાથે સીતારામ, હનુમાનજી, રાધાકૃષ્ણ, શિવ પાર્વતી, ગણેશજી, અંબાજી માતા, ઉમિયા માતા તેમજ અન્નપૂર્ણા માતાની પ્રતિમા સ્થાપિત થશે। નવા તૈયાર થનાર સાંઈધામ મંદિર બેઝમેન્ટની સાથે 4 માળનું હશે, જેમાં 3 સ્થળેથી સીડીની સાથે લિફ્ટની સુવિધા હશે। મંદિર સંકુલના બેઝમેન્ટમાં સત્સંગ હોલની સાથે 2 વ્હીલર 4 વ્હીલર માટે પાર્કિંગની પણ સુવિધા રહેશે, જ્યારે ગ્રાઉન્ડ ફ્લોર પર રસોડું, 2 ડાઇનિંગ હોલ, ઓફિસ, કોન્ફરન્સ રૂમ, મેડિકલ સેન્ટર તેમજ મહારાજને રહેવા માટે રૂમની વ્યવસ્થા છે। મંદિરની બાજુમાં 4 માળ સુધી દરેક માળ પર લોકોના ઉતારા માટે રૂમ તૈયાર કરવામાં આવશે। मंदिरों ने पूजा पाठना स्थानको ज नहीं, अपनी हजारों वर्ष जूनी सांस्कृतिक परंपराना समाज चेतनाना प्रतीक गणाव्या छे। ज्ञान विज्ञानना केंद्रो समान मंदिरों शिक्षण, संस्कार सिंचन, सेवा प्रवृत्तिना माध्यम अने समाज संस्कार सेवाना केंद्र बनी रहे एवी आगवी विरासत छे। वडाप्रधानश्रीना आ विचारो अहीं श्री साईधामना आ नवनिर्मित सनातन मंदिरना भविष्यમાં निर्माणથી व्यापक बनશે। आवा उत्तम सेवा कार्य માટે श्री साई सेवा समिति અને મંદિર નિર્માણના સહયોગીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આ જગ્યાની કિંમત કલેક્ટર શ્રી દ્વારા 60 કરોડની માતબર રકમ આંકવામાં આવી। હવે 60 કરોડ શું 6 કરોડે સંસ્થા પાસે નહોતા, પણ ખાલી ખાલી અમે નથી કહેતા કે આ ભાજપની સરકાર એ દેશ પ્રેમી, ધર્મ પ્રેમી, હિન્દુ પ્રેમી સરકાર છે। આ સરકારે કરી બતાવ્યું અને 60 કરોડની જમીન ફક્ત 7 કરોડ રૂપિયામાં આ ટ્રસ્ટને ટાઇટલ ક્લિયર સાથે આપણી સરકારે આપી।